અંજાર તાલુકાના ઉના બંદર ઉપર છીએ. સૂકી મચ્છીનો માછીમારો ધંધો કરે છે. આપ જોઈ શકો છો આ બધું છે ને અહીંયા આગળથી મછલીઓ અલગ અલગ કરી અને આ જુઓ છો મેં આ બધી સૂકી મચ્છી કહેવાય. આ સૂકી મચ્છીનો ધંધો કરે છે. હું આજે અહીંયા કને આવ્યો ત્યારે મને ખબર પડી કે સૂકી મચ્છી અને તાજી મચ્છી એનો પણ ધંધો અલગ અલગ હોઈ શકે છે. આ લોકોને અહીંયાથી ટોકન આપવામાં નથી આવતું. સાથે લાયસન્સમાં પણ ઘણા બધા ઇસ્યુ ઊભા કરવામાં આવે છે અને સ્વાભાવિક છે કે જ્યાં શિક્ષણ ઓછું હોય અથવા અમુક કોમ્યુનિટીના લોકો રહેતા હોય એને દબાવવાનો એમને પ્રેશરાઇઝ કરવાનો પ્રયત્ન કરવામાં આવે. અહીંયા બે અલગ અલગ વિસ્તાર છે અને બે વિસ્તાર થઈ અને 100 થી 150 પરિવાર રહે છે. આપણે માનીને ચાલીએ કે 500 થી 700 વ્યક્તિઓ અહીંયા રહે છે અને આપ બાળકોને આ જોઈ શકો છો. અહીંયા 9 મહિના સુધી 9 મહિના અહીંયા કને આ લોકો રહે છે. આ વિસ્તારમાં કોઈ એજ્યુકેશન નથી, કોઈ હેલ્થ સેન્ટર નથી. હાલ કંડલા પોર્ટ દ્વારા પ્રેશરાઇઝ કરવામાં આવ્યું છે કે આ જગ્યા ખાલી કરવામાં આવે, એમના ટોકન રદ કરવામાં આવે છે અને બીજી જગ્યાએ જવા મજબૂર કરવામાં આવી રહ્યા છે. તો આ લોકોએ કલેક્ટરશ્રીને અલગ અલગ ખાતાઓમાં ઘણી બધી રજૂઆતો કરી છે. છેલ્લે બાકી 4-5 દિવસ પહેલા મને કોલ આવેલું અને આજે હું અહીંયા કને આવ્યો છું. અહીંયાથી બીજી જગ્યાએ જાય છે તો એ તાલુકો બદલી જાય છે. જ્યારે આ લોકોના અહીંયા આધાર કાર્ડ, રાશન કાર્ડ, જે પણ ડોક્યુમેન્ટ, સરકારી ડોક્યુમેન્ટ છે એ બધા અંજાર તાલુકાના છે અને તાલુકો બદલી જાય એટલે સ્વાભાવિક વસ્તુ છે કે ડોક્યુમેન્ટ બદલવા પડે અને રહેણાંક માટે જગ્યા પણ મળે નહીં. અને આ મચ્છી જે સુકાવી પડે છે એના માટે 4-5 એકર જમીનની વ્યવસ્થા કરી આપતી હોય તો આ લોકો ત્યાં કને રહેવા જવા માટે પણ તૈયાર છે. સરકાર નહીં કરી આપે મને ખાતરી છે. માટે સરકારને, કચ્છ વહીવટી તંત્રને, કલેક્ટરશ્રી અને ધારાસભ્ય, સાંસદશ્રીને પણ વિનંતી છે કે આ લોકોને અહીંયાથી ધકેલવામાં ન આવે. આઝાદી પહેલાથી અહીંયા આ લોકો રહે છે. આ કોઈ પાકિસ્તાનથી આવ્યા નથી અને ભારત પાકિસ્તાનનું વિભાજન થયું ત્યારે આ કોમ્યુનિટી, આ મુસ્લિમ માછીમારો કોમ્યુનિટી છે એ ભારતમાં જ રહ્યા છે, ભારતના જ નાગરિકો છે. તો મહેરબાની કરો અને આવી રીતે હેરાન પરેશાન કરવાનું બંધ કરી અને સ્થાનિક જે જગ્યા ઉપર રહે છે 9 મહિના અહીંયા કને રહેતા હોય છે તો અમને રહેવા દો. અને હું તો વિશેષમાં કહું છું કે આ લોકો માટે હેલ્થની વ્યવસ્થા કરવામાં આવે ને એજ્યુકેશનની આના બાળકો માટે કરવામાં આવે. કારણ કે ભારતના બંધારણમાં કલમ 21માં રાઇટ ટુ હેલ્થ અને રાઇટ ટુ એજ્યુકેશનનો મૌલિક અધિકાર છે.